द्रोणाचार्य पूज्य धनी मातंग देव दादा चरणाय नमो नमो। लुणंग देव मामी देव दादा चरणाय नमो नमो। सद्गुरु कुलगुरु कृपा ही केवलम, व्यासपीठ कृपा ही केवलम। श्री राम। हरिओम। हरिओम। द्रोणाचार्य गांधीधाम कच्छ थी दास अशोक महेश्वरी गुरु मोरारी बापूना जय सियाराम हरिओम। અને અમારા મહેશ્વરી મેઘવાર સમાજ અને અમારા સર્વે ધર્મ ગુરુ શ્રીઓને આપ સર્વે સાંભળનારાઓને જાજેરા ધર્માચાર અલખદેવ તો જે કર્મ કે જ્વાર હમણાં આપણે થોડા સમય થયા શ્રાવણ માસ જ્યારથી શરૂ થયું ત્યારથી જ્યારે મહાદેવના જે અવતાર 10મા અમારા માતંગ પુરાણના હિસાબે પૂજ્ય ધણી માતંગ દેવ જે કલ્કી અવતાર કલયુગના 10મા અવતાર જે છે એવા પૂજ્ય ધણી માતંગ દેવ ને આપણે ગુણગાન ગાઈ રહ્યા છીએ એમના વંશાવલીનું। તો એ જ્ઞાન કથન આપણે આગળ લઈએ એના પહેલા અને મારા ભાઈ બહેનો મારા જે બી વિડીયો આ જ્ઞાન કથનના સત્સંગના સંતવાણીના શોર્ટ વિડીયો જે બી વિડીયો આપ કેટલા બધા એને નિહાળો છો, હજારોમાં વ્યૂ અને શેર લાઈક સબસ્ક્રાઇબ કરો છો। ખૂબ ખૂબ ધન્યવાદ આપને, આભારી છું। કારણ કે આપણે એ કાર્ય કરવાનું એ આપણે એક જ્ઞાનનું દાન કહેવાય, એ આગળ મોકલવા બીજાને લાભ મળે એટલે। તો આપણે એમણે વાત કરી કે ભાઈ આપણે આ જ્ઞાન કથન લઈએ એના પહેલા કે આપણી થોડી ઘણી કઈ સમાજ ઉપયોગી કોઈ દેશમાં જે ઘણા આવા જે બની રહ્યા છે કેસ હર સર્વ ધર્મ સમાજ માટે ઉપયોગી છે એ વાતો આપણે થોડી લઈએ છીએ। અમારા મહેશ્વરી મેઘવાર સમાજ માટે પણ એક સ્પેશિયલ વાતો જે અમારી ધર્મની અમારી ધાર્મિક વાતો હોય અમારા દેવ જે કહી ગયા છે કરી ગયા છે એની વાતો કરું છું। તો એ વિડીયો અલગ પાડી દઉં છું તો એ અમારી સમાજમાં મોકલું છું અને જે આપ સમજતા હો તો આપ સૌના માટે છે, આમ તો બહુ ઉપયોગી હોય। તો એવા તો ગઈકાલે મેં જે વિડીયો રાખ્યો અમારા બારમતી તીર્થ પાઠ કે ભાઈ એમાં જે બારમતી તીર્થ પાઠમાં જ્યારે તીર્થમાં જાય છે ત્યારે ઘણા ઓલા ગંદારા રૂમાલ લઈને પાક પસાર કરીને એ બધી વાતો થઈ। એની સાથે સમાજ ઉપયોગી જો કે મહેશ્વરી મેઘવાર સમાજ માટે કીધેલું પણ આમ તો સર્વે લગભગ સમાજમાં એવું છે તે યુવાન યુવકો માટે મેં વાત કરેલી છે। 15-17 મિનિટનો એ વિડીયો છે, આપ જરૂર જોજો આખો। આમ મેં શોર્ટ વિડીયો રાખેલો છે એ અમારી બારમતી તીર્થનું છે અને અત્યારે ભાઈઓ ઘણા વ્યૂ 200-250 ઉપર ગયા છે એ શોર્ટમાં। તો 17 મિનિટનો જે વિડીયો છે એ આપ બી સૌ સાંભળજો। આજે રાત્રે હું રાખવાનો છું, સર્વને ઉપયોગી છે। મારા વિડીયો ગમે તો આપને સાંભળવાનું જોવાનું અને એને જીવનમાં ઉતારવું, ના ગમે તો ડિલીટ કરવાનું ભૂલી જવાનું, કોઈ દુઃખ નહીં।
તો અમારા માતંગ ધર્મગુરુ શ્રી પણ કહેવાય, એમના પૌત્ર કે સુપુત્ર અમારા દીપકભાઈ લાલણ, એક અમારી કોઈ ગુજરાતી ફિલ્મ પોતે બનાવે છે, આઈ એમ મૂન, એ કંઈક નામ રાખ્યું છે. મેં એમનું ટ્રેલર જોયું, મને જરા ગમ્યું. તો આપણે અમારા એ તો દાદાને, અમારા તો એક ધર્મગુરુ એટલે મા પદવી, એટલે અમે દાદા પગે લાગી, દાદા આપ આગળ વધો, આપ દેવો અમને આશીર્વાદ આપે. અમે શું કહીએ, અમે તો ધણી માતંગ દેવ પાસે પ્રાર્થના કરીએ કે આપ આગળ વધો, આગળ વધો, હે છોકરાઓ આગળ વધો. એ અમારા આશીર્વાદ. પૂજ્ય ધણી માતંગ દેવ આપની પ્રગતિ કરે, આપ હજી પણ આગળ વધો, એવી મારી પૂજ્ય દાદા પાસે પ્રાર્થના. એ વાત આઈ એમ મૂન એ બસ કંઈક 22/8 કે કંઈક એમ કે છે કે રિલીઝ કરવાના છે. તો આપ સૌ જોજો, નિહાળજો. જોકે મારે આ બધું વિષય નથી, પણ અમારા ધર્મગુરુ અમારા માતંગ દેવનું છે ભાઈઓ. તો મારે બે વાતો, કારણ કે માતંગ પુરાણનો વિષય ચાલી રહ્યો છે ને, એટલે અમારા દેવોનું મારે કેવું પડ્યું છે, એટલે આપ એ વાત પર ધ્યાન દેજો. બીજું, કચ્છ મિત્રમાં મેં આ લોકોની 15 ઓગસ્ટ છે કચ્છ મિત્ર, એમાં હર ઘર તિરંગાનું એક આખો ફોટો અડધા પાનાનું એમાં કટિંગ કરીને ચોંટાડીને મૂકો ને વોટ્સઅપમાં નંબર છે, વોટ્સઅપનો એ લોકો કચ્છ મિત્ર વાળાનું અખબાર પેપર ઉપર. હવે એક દુઃખની મોટી વાત, આખા દેશમાં જે હાહાકાર થઈ ગયો છે, જાનવરોથી પણ બદતર જે કાર્ય થયું છે, દુષ્કર્મ, બલાત્કાર, એ દીકરીને આપણે શ્રદ્ધાંજલિ દઈએ. જે ડોક્ટર અને હોસ્પિટલમાં જે બળાત્કાર થયું, સરકારી હોસ્પિટલમાં જોજો સરકારોને તમે, એ ત્યાં સુરક્ષા કર્મીઓ ક્યાં ગયા હતા? ત્યાં સુઈ ગયા હતા? એ લોકોની સુરક્ષા કેમ નહીં? એક પીધેલો માણસ ત્રીજા માળે ચડી જાય ને આવી રીતે કુકર્મ દુષ્કર્મ કરે, બલાત્કાર, અને એ દીકરીને મારી નાખ્યું. એ ક્યાં સુધી સૂતેલા હશે આ લોકો? એટલે હું પણ આ સખત શબ્દોમાં વખોડું છું, અને એ સરકારોને, કેન્દ્ર સરકારોને પણ, ત્યાંની રાજ્ય સરકારોને પણ, તેના નેતાઓને પણ કહું છું કે, અને કડીમાં કડી સજા નહીં, એને ફાંસી જ દેવામાં આવે. બળાત્કારીઓને, દુષ્કર્મ વાળાઓને, જે બી આવા કેસ છે ને ચાલે છે, જે લોકો ફાંસી, આને તો પકડીને ફાંસી જ આપો આ લોકોને. અરે આવી મોટો ઢીંગો વાળનારા તમે વળી આજના પેપરમાં સોને કી ચિડિયા દેશ બનવા જઈ રહી. વળી શું સોને કી ચિડિયા પહેલે હતું, હવે તમે આવ્યા ત્યાં આ દાટ વાળ્યો છે તમે દેશનું. સોને કી ચિડિયા પહેલે આ જુઓ તો ખરા, આ શું બની રહ્યું છે તમારા દેશમાં? ગરીબાઈ હજી કેમ નથી મટી? મહેંગાઈ કેમ નથી મટી? પોષણના લીધે કેમ બાળકો મરે છે? હજી કેમ દેશમાં આટલા બધા ભૂખ્યા રહી જાય છે? ને મોટી ઢીંગો વણો છો, જ્યારે જો તે વિદેશમાં ઉડ્યા કરો છો, દેશના પૈસે આગળ ધીંગા કરો છો, અને જે બી કરો છો તો તમે ગરીબો માટે તો કરો, સાવકારો માટે જ કરો છો. બુલેટ ટ્રેન ગરીબ જશે, આ સુપરફાસ્ટ જેટલી ટ્રેનો, હવાઈ જહાજો, એરપોર્ટો, આ તે બનશે ગરીબો માટે છે. વિકાસ કોનો? પૈસા વાળાનો, ઉદ્યોગપતિઓનો. એ લોકો સુખ સાહેબી કોના માટે? એ લોકો માટે. બુલેટ ટ્રેન એ લોકો માટે. ગરીબો ક્યાં જશે ભાઈ?
પુલો બાંધો, તમારા જે સરકારના ઓલા જે પૈસા ઉપરથી પુલ, બિહારમાં કેટલા બધા પુલ પડી ગયા. જો કે મારે રાજકારણથી, મેં પહેલે કીધું, મારે કોઈ લેવા દેવા નથી રાજકારણથી. અમે તો આ વ્યાસપીઠે બેસીને કોઈ બી પ્રસંગ આવે એટલે હું તો કહેવાનો, પછી સરકાર હોય કે ગમે એ હોય. દેશવાસીઓ જાગો, આવા લોકો જે સૂતેલા છે ને એને જગાડો. તમે પણ જાગો, પહેલા કચરાઓ કાઢો. સોને કી ચીડિયા, કોઈ પણ મુદ્દો, જરા કઈ મુદ્દો હોય તો ઉપાડી લે, બસ. બધામાં પીએમ નામ આપી દે છે, નમો આપી દે. પીએમ નમો આપે, પીએમ આપે, એ વળી શું? દેશ આખાને વેચાતો લઈ લીધો છે. એ હું કોઈ આપણે બધું વધારે કહેવાય જશે, વધારે કહેવાય જશે. પણ જ્યાં સત્ય છે, દરેક સમાજ, દરેક ધર્મ એ વાતને સાંભળે, મારી ધ્યાન દે. દરેક દેશવાસીઓ, જોકે ઘણા હિન્દી ભાષીઓ છે, પણ તમે હિન્દી ભાષીઓ હોય કોઈ, તો એની પાસે આ ગુજરાતીનું ટ્રાન્સલેટ કરીને કહો કે ભાઈ આ કે છે અશોકભાઈ, એમ. આમ હવે જાગૃત થાવ મારા વાલાઓ, નહીં તો આ દેશમાં ખબર નહીં શું થવા જઈ રહ્યું છે. આ વિકાસની વાતો છે, પણ છે વિનાશ તરફ જઈ રહ્યો છે. વાતો છે અને વિકાસ છે તો મેં કીધું એ લોકો માટે, મધ્યમ, ગરીબ, નબળા એ લોકો માટે નથી. એ તો દેખાય છે. જોકે વધારે કઈ કહેવાય જાય છે. અને વળી મેં એમ સાંભળ્યું ને વાંચ્યું છે કે આ લોકો વિરુદ્ધ કોઈ બોલશે ને કરશે તો એને અંદર જ નાખી દેશે સરિયા પાછળ, એવું મેં સાંભળ્યું છે. હવે સત્ય કહેવામાં અમે શું કામ ભાઈ પાછળ આંટી? આવા સદગુરુ જેને સમર્થ હોય, કુલગુરુ આવા સમર્થ હોય, આપ જેવાના આશીર્વાદ હોય, અને છતાં ભાઈ એ લોકોને ઠીક લાગે તો એ કરે. એવા વરી તમે કેવો તેવા. કેટલા અમારા સંતો ભક્તો, કેટલા બધાને જેલોમાં નાખી દીધા હતા. તમારી વાતો યોગ્ય ન લાગે તો પછી આપ લોકોને જેમ યોગ્ય લાગે એમ કરો. હવે આપણે જાજી વાતો બીજી નથી કરવી, જ્ઞાન કથન લેશું. તો ગઈકાલે